Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સવાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે ભાગીદારીના પ્રવેશમાં આપણે એક દાખલો જોઈ લીધો છે, અમર અકબર અને એન્થોનીનો. આજે આપણે માસ્ટર સમ નંબર 2 કરવાના છીએ. હવે એ માસ્ટર સમ નંબર 2 એની વિગતો તમને સ્ક્રીન ઉપર હમણાં જોવા મળી જશે. તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને મેં તમને સમજાવ્યું છે તેમ એ આખો દાખલો તમારે વ્યવસ્થિત આખો એનો સવાલ લખી નાખવાનો. હવે એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ તમને 2:1 આપેલું છે. ઓકે, હવે નવું પ્રમાણ પણ તમને સાથે સાથે આપી દેવામાં આવ્યું છે, 3:4:2. બંને પ્રમાણ આપ્યા છે એટલે આપણું કામ થોડુંક સરળ થઈ ગયું છે. હવે આપણે સૌ પ્રથમ મિત્રો હવાલા વાંચી લઈએ અને ઉપર એ ક્યાં ક્યાં અસર કરે છે ત્યાં આપણે ટીક કરી દઈએ. તો સૌથી પહેલું છે નવું નફા નુકસાનનું પ્રમાણ 3:4:2 એ આપણે લખી દીધું છે. સી મૂડી તરીકે 40,000 રોકડા લાવશે. પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા કરવામાં આવ્યું છે. કારીગર અકસ્માત વળતર માટે 20,000ની જોગવાઈ કરવાની છે. મિત્રો જો કારીગર અકસ્માત વળતર ભંડોળ ઉપર આપ્યું છે તેને આપણે ટીક કરીશું. રોકાણો બી ₹19,300 લઈ જશે તો આના મૂડી ખાતાને અસર કરશે, તો આપણે બીને પણ ટીક કરી દઈશું. દેવાદારો પર ધાલખાદ અનામતની જોગવાઈ 5% રાખવાની છે, તો ધાલખાદ દેવાદારો ઉપર આપણે ટીક કરી લઈશું. હવે સીની મૂડીને પાયા તરીકે રાખી એ અને બીની મૂડી નવી પેઢીમાં નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ભાગીદારોના ચાલુ ખાતામાં નાખવા. હવે મિત્રો તમને ખ્યાલ છે કે આ દાખલાની અંદર આપણને રોકડા મૂડી સ્વરૂપે કેટલા લાવ્યો છે એ આપેલું છે, પરંતુ પાઘડી માટે નવો ભાગીદાર સી રોકડા કેટલા લાવ્યો છે એ અંગે કોઈ જ વિગત આપી નથી. આનો અર્થ બહુ જ સહેલો અર્થ છે મિત્રો કે આ ભાગીદાર જે સી નવો ભાગીદાર આવ્યો છે એ પાઘડી પેટે રોકડ લાવતો નથી. બરાબર. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપેલા છે એ અને બીના મૂડી ખાતા, તો આપણે મૂડી ખાતાની બાકી આગળ લઈ લઈએ. બાકી આગળ લાવ્યા એની 1 લાખ છે અને બીની 50,000 છે. હવે સામાન્ય અનામત તમને 90,000 રૂપિયા આપેલું છે. મિત્રો સામાન્ય અનામત તમને ખ્યાલ છે જૂના ભાગીદારો વચ્ચે 2:1 પ્રમાણમાં વેચાઈ જશે, એટલે સામાન્ય અનામત આપણે વેચી દઈએ. સામાન્ય અનામત 90,000 છે એટલે 60,000 અને 30,000 તેમને વેચવામાં આવશે. હવે રોકાણ વધઘટ અનામત 1,600 રૂપિયા આપેલી છે. મિત્રો આને આપણે હમણાં નીચે હવાલા વખતે આવે ત્યારે સોલ્વ કરીએ છીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ 80,000નું છે મિત્રો, અને નીચે એક માહિતી આપી છે કે કારીગર અકસ્માત વળતર માટે ₹20,000ની જોગવાઈ છે. હવે 20,000ની જોગવાઈ કરવાની હોય તો 60,000 એ આપણા માટે મુક્ત અનામત કહેવાય. મુક્ત અનામત એટલે નહીં વેચાયેલો નફો, તો આને આપણે ભાગીદારો વચ્ચે વેચી દઈએ. તો 60,000ની રકમ આપણે વેચી શકીશું. કારીગર અકસ્માત વળતર ભંડોળ. હવે 60,000ની રકમને આપણે 2:1 પ્રમાણમાં વેચીશું એટલે 40,000 અને 20,000 આવશે. અને 20,000 રૂપિયાની આપણે જે જોગવાઈ કરવાની છે એ આપણે પ્રવેશ પછીના પાકા સરવૈયામાં લખીશું
કારીગર અકસ્માત વળતર અંગેની જોગવાઈ. એટલે મિત્રો આ 60,000 અને આ 20,000 80,000ની આપણે એન્ટ્રી કરી દીધી. બસ મિત્રો આ બાજુ મૂડી દેવા બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પાઘડી. પાઘડી મિત્રો આપણને 60,000 રૂપિયા, જૂની પાઘડીની કિંમત 60,000 આપી છે. તો તમને ખ્યાલ છે કે પાઘડીની આપણે મિત્રો કઈ નોંધ કરીએ છીએ? આ જૂની પાઘડી છે. તો જૂની પાઘડી એ અને બી ના મૂડી ખાતે ઉધાર થઈ જશે. ₹40,000 અને 60,000 તેમના નફા નુકસાનના પ્રમાણમાં, અને તે પાઘડી ખાતે ₹60,000. તો મિત્રો એ અને બીના મૂડી ખાતાની ઉધાર બાજુમાં આપણે લખીશું પાઘડી ખાતે 40,000 અને 20,000. આ જૂની પાઘડી છે મિત્રો. હવે રોકાણો. તો રોકાણોની કિંમતમાં કંઈક ફેરફાર છે, અથવા તો રોકાણો આપણે કોઈક લઈ જતું હશે, તો રોકાણો આપણે ઇનર કોલમમાં લખી દઈએ ₹20,000. ત્યારબાદ જમીન મકાન. તો જમીન મકાનમાં કોઈ જ ફેરફાર નથી, એટલે જમીન મકાન ડાયરેક્ટ આપણે બહારની કોલમમાં લખી દઈશું 1,50,000. દેવાદારો આપણને આપેલા છે 22,000. તેના ઉપર ધાલખાદ અનામતની જોગવાઈ છે, એ હવાલામાં જોઈએ આપણે. રોકડ ખાતું 35,000ની બાકી બતાવે છે, એટલે બાકી આગળ લાવ્યા 35,600 છે મિત્રો, 35,600. હવે નફા નુકસાન ખાતું અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. મિત્રો તમને ખ્યાલ છે નફા નુકસાન ખાતું જે અહીં તમને આપેલું છે એનો અર્થ છે ખોટ, અને જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ તમારું પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. માટે આ બંનેની નોંધ આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપવી પડશે. કયા પ્રમાણમાં આપીશું મિત્રો? ચોક્કસપણે નફા નુકસાનના પ્રમાણમાં આપીશું. તો અહીં આપણે લખીશું નફા નુકસાન ખાતે રકમમાં મિત્રો આવી જશે તમારું 6,000 છે, એટલે 4,000 અને 2,000, 2:1નું પ્રમાણ છે. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ આ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે, આ પણ આપણે વેચી દઈશું. 30,000 છે, એટલે 20,000 અને 10,000. હવે મિત્રો અહીંયા આપણું પાકું સરવૈયું પૂરું થાય છે. હવે આપણે હવાલા સ્ટાર્ટ કરીએ. હવાલામાં નવું નફા નુકસાનનું પ્રમાણ 3:4:2 રાખવાનું છે. તો મિત્રો હવે આપણે ત્યાગ શોધી લઈએ આપણે, બરાબર છે. તો એનો ત્યાગ અને બીનો ત્યાગ. જૂનું પ્રમાણ મિત્રો તમને આપેલું છે 2/3 અને 1/3. ત્યાગનું સૂત્ર તમને ખ્યાલ છે, જૂનું માઇનસ નવો ભાગ. હવે જૂનો ભાગ તમને ખ્યાલ છે 2:1 છે, અને નવો ભાગ 3/9 અને 4/9. તો અહીંયા મિત્રો 9 આપણે લસા લઈ લઈશું, 6 અને 3 એટલે 3/9, અને અહીંયા 9 લસા લઈ લઈશું, 3 - 4 એટલે -1/9. મિત્રો અહીં જે બી છે, બી ભાગીદાર છે,
તેનો લાભ આવે છે મિત્રો. એટલે તેણે પણ જે જૂનો ભાગીદાર એ છે તેને પાઘડી સ્વરૂપે કંઈક રકમ આપવી પડશે. એટલે હવે નવી પાઘડીનું મૂલ્યાંકન તો સીની ભાગની પાઘડી બરાબર કુલ પાઘડી ગુણ્યા સીનો ભાગ. મિત્રો સીનો ભાગ તમને આપેલો છે 2/9 એટલે 20,000 રૂપિયા એ સીની પાઘડી થશે. હવે બીનો લાભ થાય છે માટે બીએ પણ પાઘડી આપવી પડશે. તો બીના ભાગની પાઘડી 90,000 ગુણ્યા 1/9 એટલે 10,000 રૂપિયા. એટલે મિત્રો સી અને બી બંને પાઘડી કોને આપશે? એને આપશે. બરાબર છે. તો અહીંયા આમનો જ થશે તમારી સીના ચાલુ ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર અને તે એના મૂડી ખાતે જમા. સીના ચાલુ ખાતે 20,000, બીના મૂડી ખાતે 10,000 અને તે એના મૂડી ખાતે 30,000. હવે મિત્રો આ જે આમનોંધ છે એ બહુ જ અગત્યની આમનોંધ છે. અહીં આપણે સીના ચાલુ ખાતે ઉધાર કર્યું છે, તેના મૂડી ખાતે ઉધાર કર્યું નથી. એનું મુખ્ય કારણ એ છે મિત્રો કે આપણે હવાલાઓમાં જેમ જોયું તો હવાલામાં એવું ચોખ્ખું લખેલું છે મિત્રો કે સીની મૂડી આપણે પાયા તરીકે રાખવાની છે. એટલે મિત્રો જે મૂડી એ લઈને આવે છે ને એને આપણે પાયા તરીકે રાખવાની છે. માટે જે કંઈ પણ પાઘડી અંગેનું આપણે એડજસ્ટમેન્ટ આપવું હશે બરાબર છે તો એ આપણે સીના ચાલુ ખાતે આપીશું. આ બહુ જ અગત્યની બાબત છે મિત્રો. આ શીખવા જેવી બાબત છે. આમાં જ મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે. તો અહીં સીના ચાલુ ખાતે સીનું ચાલુ ખાતું આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈશું. સીનું ચાલુ ખાતું ડાયરેક્ટ પાકા સરવૈયામાં મિત્રો આપણે લખી દઈશું 20,000 રૂપિયા. હવે બીના મૂડી ખાતામાં આપણે 10,000 રૂપિયા ઉધાર કરીશું અને અહીંયા લખીશું એના મૂડી ખાતે અને એના મૂડી ખાતામાં 20,000 અને 10,000 આપણે જમા કરીશું. 20,000ની સામે આપણે લખીશું સીના ચાલુ ખાતે અને બીના મૂડી ખાતે. હવે અહીંયા તમારે મિત્રો આ સમજવા માટે વિગત આ શેની છે? પાઘડીની છે. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર છે. હવે બીજું મિત્રો આગળ કહે છે કે સી મૂડી તરીકે 40,000 રોકડા લાવશે. તો મિત્રો આમનો જ થશે રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે સીના મૂડી ખાતે 40,000 અને સીના મૂડી ખાતામાં આપણે લખીશું રોકડ ખાતે 40,000 રોકડા લાવે છે ભાઈ. પાઘડીનું મૂલ્યાંકન થઈ ગયું. કારીગર અકસ્માત વળતરની જોગવાઈ મિત્રો આપણે આપી દીધી છે. રોકાણો બી 19,300માં લઈ જશે. હવે મિત્રો જુઓ રોકાણો આપેલા છે અને સામે રોકાણ વધઘટ અનામત આપણને આપેલી છે. રોકાણ વધઘટ અનામત જો મિત્રો 20,000 છે
નવો એટલે બી ભાગીદાર જે છે એ 19,300માં લઈ જાય છે, એટલે 700 રૂપિયાનું આપણને નુકસાન થશે. તો એ આપણે ક્યાંથી વાપરીશું મિત્રો? આ 1600 રૂપિયા જે તમને આપેલા છે એમાંથી 700 રૂપિયા આપણે વાપરીશું. બરાબર? તો અહીંયા એની આમનો જ થશે. રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર ₹1600 તે રોકાણો ખાતે મિત્રો 700 રૂપિયાની ખોટ આવી છે અને તે એના મૂડી ખાતે અને તે બીના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે 900 રૂપિયા તેમના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે 600 અને 300 આમ વેચી દેવામાં આવશે. તો આની નોંધ અહીં રોકાણ વધઘટ અનામત ખાતે 600 અને 300 એમ કરવામાં આવશે. હવે રોકાણો તે લઈ જશે. આ રોકાણ વધઘટમાંથી આપણે એડજસ્ટ કર્યા મિત્રો 700 રૂપિયા, એટલે હવે રોકાણની કિંમત થઈ ગઈ 19,300 અને આ 19,300 બી લઈ જાય છે. તો બીના મૂડી ખાતે 19,300 લઈ જશે મિત્રો, એટલે અહીંયા 0 થઈ જશે અને અહીં રોકાણો ખાતે 19,300ની નોંધ કરવામાં આવશે. દેવાદારો પર દાલખાદ અનામત 5% રાખવાની છે મિત્રો. 22,000 રૂપિયા દેવાદારો તમને આપેલા છે. દાલખાદ અનામત 2,000 આપણી પાસે છે. હવે 5% એટલે 22,000ના 5% એટલે 1,100 રૂપિયા થાય. હવે 1,100 આપણે દાલખાદ અનામત રાખવાની છે. દાલખાદ અનામત 1,100. હવે તમારી પાસે મિત્રો હતા 2,000 અને હવે 1,100 રાખવાની છે, એટલે જે આ 900નો વધારો છે મિત્રો, આ 900નો વધારો આપણે અહીં પુનર્મૂલ્યાંકન ખાતામાં દાલખાદ અનામત ખાતે 900 રૂપિયા આપણે જમા કરી દઈશું. અહીં 1,100 બાદ કરીને 20,000 અને 900ની બાકી બહાર ખેંચી લઈશું. હવે મિત્રો સીની મૂડીને પાયા તરીકે રાખવાની છે અને એ અને બી તેની મૂડી નવી પેઢીમાં નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. હવે મિત્રો ખાસ તમે જોઈ લો કે અહીં આ લોકોનું ABCનું નફા નુકસાનનું પ્રમાણ 3:4:2 આપેલું છે. તો મિત્રો 2 ભાગે જે સી છે, સી 2 ભાગે કેટલી રોકડ લાવે છે, એની મૂડી કેટલી છે 40,000. તો ચોક્કસપણે 4 ભાગે બીનું જે રકમ છે એ કેટલી થઈ જશે મિત્રો 80,000 અને જે એ છે એનો ભાગ કેટલો છે 3 ભાગ છે, માટે એની રકમ કેટલી થઈ જશે 60,000. તો અહીં આખરની મૂડી 60,000, 40,000 અને 80,000 એમ આપણે લખવી પડશે. તો બાકી આગળ લઈ ગયા મિત્રો, એમાં 60,000, બીમાં 80,000 અને સીમાં 40,000 આ આખર મૂડી રાખવાની છે. તો અહીં આપણે મૂડી એ, બી અને સી 60,000,
80,000 અને 40,000 એટલે 1,80,000ની મૂડી આપણે બહાર લખીશું. હવે મિત્રો અહીંયા જે પણ એડજસ્ટમેન્ટ વગેરે આપવું પડશે એ આપણે ચાલુ ખાતામાં આપવાનું છે. કોનું? એ અને બીનું. એ આપણે હવે આગળ જોઈશું. હવે મિત્રો સૌપ્રથમ આપણે પુનર્મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનર્મૂલ્યાંકન ખાતું 900, અહીંયા 900 એટલે 900 રૂપિયાનો નફો થયો છે. નફો એ અને બી ના મૂડી ખાતે આપણે વેચીશું. 2:1નું એમનું જૂના પ્રમાણમાં વેચવામાં આવશે. મિત્રો ધ્યાન રાખજો, પુનર્મૂલ્યાંકન ખાતાનો જે નફો છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે 600 અને 300 રૂપિયા આમ વેચવામાં આવશે. તો એની નોંધ આપણે અહીંયા પુનર્મૂલ્યાંકનનો નફો 600 અને 300 એમ કરીશું. હવે અહીંયા રોકડ ખાતું બંધ કરીશું, કારણ કે બધી જ અસર હવે આપણે મૂડી ખાતામાં તમને કીધેલું છે કે ચાલુ ખાતામાં અસર આપવાની છે, એટલે આ આપણે બંધ કરી શકીશું. 75,600 બાકી આગળ લઈ ગયા 75,600 75,600 રોકડ હવે મિત્રો ચાલુ ખાતાનું આપણે એડજસ્ટમેન્ટ આપવાનું છે છેલ્લે, તો તેના માટે સરવાળા બાદબાકી કરી લઈએ. હવે આ સરવાળા બાદબાકીમાં મિત્રો સીની મૂડી તો 40,000 જે છે એ એઝ ઇટ ઇઝ આપણે મૂકવાની છે, આ 40,000. હવે બીની અને એની આપણે મૂડી શોધી લઈએ. હવે મિત્રો જોઈએ છે આપણે બી અને એ 6 અને 2 8. એનો મિત્રો જમા સાઈડનો સરવાળો વધુ છે, 2,30,000, 2,31,000 અને 200. અહીંયા મિત્રો 2,31,000 અને 200. હવે 2,31,200 માંથી 1,24,000 બાદ કરીશું એટલે 1,07,200 આવશે મિત્રો. 1,07,200 આ આમની ચાલુ ખાતું એમાં અસર આપવાની છે મિત્રો. એટલે એનું ચાલુ ખાતું મિત્રો 1,07,200નું આવ્યું છે. અને બીનો આપણે સરવાળો કરીએ તો બીનો મિત્રો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે, 20, 30, 40, 1,08,9, 10, 11, 12 ને 13, 13 ને 14, 1,30,000 વત્તા 2,000
વત્તા 9,300 એટલે 1,41,300 આવે છે મિત્રો. અહીંયા 1,41,300. તો આનો ડિફરન્સ આપણે શોધીશું. 1,41,300 માઇનસ 1,06,000 એટલે 40,700. આના ચાલુ ખાતે. હવે મિત્રો અહીં આપણે બીનું ચાલુ ખાતું 40,700. ઓકે, આ સિવાય કોઈ વિગતો છે નહીં મિત્રો. હવે આપણે સરવાળા બાદબાકી કરી લઈએ. 2,03,07,200 અહીંયા 1,50,000 વત્તા 20,900 વત્તા 2,000 વત્તા 75,600 વત્તા 40,700 હા મિત્રો, 1,50, 2,20 અને 20, 75, 40, 700 એટલે આનું 1,70,900 વત્તા 20,000 વત્તા 75,600 વત્તા 40,000 વત્તા 40,700 એટલે 3,07,200. એમ મિત્રો અહીંયા આપણો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો 3,07,200 આવે છે. હવે મિત્રો આ દાખલાની અંદર મુખ્ય અગત્યનો પોઈન્ટ એ હતો કે અહીં ભાગીદાર છે, નવો ભાગીદાર એ રોકડમાં પાઘડી લાવતો નથી. તેના ચાલુ ખાતે આપણે અસર આપી છે અને છેલ્લે આપણે જે નવો ભાગીદાર છે એની મૂડીને આપણે આધાર બનાવવાનો છે અને એના આધારે આ બંને જે જૂના ભાગીદારો છે એની મૂડી આપણે એડજસ્ટ કરવાની છે અને સાથે સાથે એ મૂડી માટે એનો જે હવાલો છે એ આપણે ચાલુ ખાતામાં આપવાનો છે. તો એ મિત્રો આપણે અહીંયા આપેલો છે. તમે જોઈ શકો છો, બહુ જ સરસ અને વ્યવસ્થિત દાખલો છે. આની અંદર જેટલા મુદ્દાઓ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આને તમારા મિત્રો સાથે વધુને વધુ લાઈક અને શેર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.